નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ ભૂક્કા કાઢી રહ્યો છે। અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ મોરબીની અંદર 9 ઇંચ સુધીનો વરસાદ પડતા મોરબી શહેરની અંદર મિત્રો ખાસ કરીને રસ્તા પર નદીઓ વહેવાની ચાલુ થઈ ગઈ છે। સૌથી વધુ વરસાદ આજનો મિત્રો સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની અંદર છે। આ જિલ્લાના તમામ તાલુકાની અંદર મિત્રો 5 ઇંચ કરતાં વધુ વરસાદ પડી રહ્યો છે અને સતત મિત્રો વહેલી સવારથી જ વરસાદ ચાલુ થઈ રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે સિસ્ટમ છે મિત્રો, ખાસ કરીને આવી રીતે મિત્રો આગળ વધી રહી। આ જે પટ્ટા છે આ પટ્ટાની અંદર તમે જોઈ શકો છો ધીમે ધીમે સિસ્ટમ છે ભૂક્કા કાઢી રહી છે। એટલે કે ખાસ કરીને મોરબી સહિત જામનગરને અડીને આવેલો કેટલોક ભાગ રાપર ભચાઉનો એરિયો છે, સાબરકાંઠા બનાસકાંઠા સહિતના ભાગો છે। તો આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં પડતો ભારે વરસાદ ખાબકી રહ્યો છે। સૌથી મોટી અપડેટ વાવાઝોડું હાલ ક્યાં પહોંચ્યું તો તમે મિત્રો અહીંયા લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોઈ શકો છો। વાવાઝોડું હાલ મિત્રો ઉત્તર ગુજરાત તરફ મિત્રો તેની આંખ છે પ્રયાણ કરી રહ્યું છે। સૌથી વધુ ખાસ કરીને બંગાળની ખાડીના વાદળોનો ધક્કો છે નીચલા લેવલેથી આવી રીતે લાગી રહ્યો છે, પરંતુ વાવાઝોડું છે આવી રીતે મિત્રો આગળ વધી અને જોધપુર તરફ ફંટાવાનું છે। એટલે કે આજનો દિવસ હજુ પણ રાત્રિના સમયે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। પવનની ઝડપ પણ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રની અંદર મિત્રો જોવા મળી રહી છે। હાલ મિત્રો ક્યાં વાવાઝોડાની અસર આજે રાત્રે મિત્રો ક્યાં રહેશે, કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે, આવતીકાલે વરસાદને લઈને કેવી આગાહી છે તેને લઈને જ મિત્રો વાત કરશું। સાથે સાથે આગામી 15 દિવસના વરસાદના ડેટા પણ જોશું। આગામી 15 દિવસ ગુજરાત માટે કેવા રહેશે તેને લઈને પણ વાત કરવાના છું। બંગાળની ખાડીમાં ફરી એક વખત 14 તારીખની આસપાસ સિસ્ટમ બની રહી છે તો તેને લઈને પણ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। લેટેસ્ટ આગાહી પ્રમાણે તમે જોઈ શકો સિસ્ટમ હાલ મિત્રો આવી રીતે સ્થિર છે। એટલે કે ગુજરાતની અંદર જોવા જઈએ તો સિસ્ટમ હાલ મિત્રો અહીંયા તમે જોઈ શકો સુરેન્દ્રનગર ભાવનગરના પટ્ટાથી લઈ અને સાબરકાંઠા છે, તેમજ મિત્રો અમદાવાદ ગાંધીનગરનો ભાગ છે, તો ખેડાનો પંચમહાલનો કેટલો ભાગ છે, આ વિસ્તારમાં સિસ્ટમ છે। પરંતુ સૌથી વધુ વરસાદ ક્યાં પડી રહ્યો છે તો તમે જોઈ શકો સિસ્ટમ ભલે આ વિસ્તારમાં સ્થિત હોય પરંતુ સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પડી રહી છે, તેમજ મિત્રો કચ્છનું નાનું રણ કહીએ ત્યાં રાપર અને ભચાઉની અંદર સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે। એટલે કે આ જે એરિયો છે આ એરિયાની અંદર મિત્રો સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે। હવે રાત્રિના સમયે હવે પછી આ સિસ્ટમ કઈ તરફ જશે અને ક્યાં વરસાદ પડશે તો તમે જોઈ શકો આ જે સિસ્ટમ છે ખાસ કરીને આવી રીતે ઉપલા લેવલ તરફ મિત્રો ફંટાવાની છે। એટલે કે ખાસ કરીને હવે પછી રાત્રિનો વરસાદ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વધારે નહીં જોવા મળે, પરંતુ ધીમે ધીમે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત કચ્છનો જે રાપર ભુજનો કેટલોક ભાગ છે, ભચાઉનો કેટલોક ભાગ છે, અંજાર માંડવીનો ભાગ છે, આ વિસ્તારમાં જોવા મળી શકે છે। તેમજ પંચમહાલ, દાહોદ, ગોધરા સહિતના આણંદ, અમદાવાદ, ગાંધીનગરના ભાગો છે, આ ભાગોની અંદર રાત્રિના સમયે છે વરસાદ જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પણ ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે, જ્યારે ઉત્તર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદને લઈને આગાહી છે। ત્યારબાદ મિત્રો રાત્રિના સમય પણ એ છે વહેલી સવારે મિત્રો વરસાદની તીવ્રતા ઘટી જશે, પરંતુ ઢગ જેવું વાતાવરણ હશે જેને લઈને ગુજરાતની અંદર ધીમી ધારે વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેશે। અહીં તમે જોઈ શકો છો ધીમી ધારે ગુજરાતની અંદર સતત મિત્રો વરસાદ ચાલુ રહેવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાને બાદ કરતાં ઉત્તર ગુજરાતની અંદર ધીમી ધારે વરસાદ જોવા મળી શકે છે અને 3 તારીખે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સંપૂર્ણ રાહત। હવે પછી જોવા જઈએ તો બીજી કોઈ સિસ્ટમ બની રહી છે કે નહીં તો અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીમાં ફરી એક વખત મોટી સિસ્ટમ બની રહી છે, જે અહીંયા તમને મિત્રો બતાવી દેવી જેથી તમને ખ્યાલ આવે। એક સિસ્ટમ મિત્રો 9 તારીખની આસપાસ અહીંયા તમે જોઈ શકો 9 તારીખની આસપાસ બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ગુજરાત દિલ્હી ઉપર સ્થિત છે। આ સિસ્ટમ છે
એનો ઝુકાવ થોડોક છે રાજસ્થાન ઉપર થઈ અને ગુજરાત તરફ જોવા મળી રહ્યો છે, પરંતુ આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર વધારે જોવા મળશે નહીં. પરંતુ સૌથી મોટી અપડેટ આપણે આપી રહ્યા છીએ 13 અને 14 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડાને લઈને મિત્રો ખાસ કરીને હાલ મિત્રો ઘણા બધા મતાંતર છે કે શું આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે કે નહીં. તો આ વાવાઝોડું વાળા ઘડીએ મિત્રો દિશા બદલી રહ્યું છે. પહેલાં વાવાઝોડાનો ટ્રેક મિત્રો સંપૂર્ણ રીતે 14 તારીખ સુધીની અંદર ગુજરાત સુધી પહોંચી જવાનો હતો, પરંતુ ખાસ કરીને સિસ્ટમો છે વારાઘડી હજી લોંગ થાય 15 દિવસની આગાહી છે એ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને આ સિસ્ટમ છે ગુજરાત તરફ આવશે કે નહીં આવે તેના માટે ઘણા બધા મતાંતર આગાહીઓ હોય છે, પરંતુ હાલ જોવા જઈએ તો આજની રાત હજુ પણ ગુજરાત માટે ભારે રહેશે. એ પણ ખાસ કરીને મોરબી છે, સુરેન્દ્રનગર છે, કચ્છનો રાપર, પાટણના ભાગો છે, આ ભાગોની અંદર સૌથી વધુ વરસાદ મિત્રો રાત્રિના સમયે જોવા મળી શકે છે. મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી કોમેન્ટ કરજો. પવનની ઝડપને લઈને મિત્રો એક અપડેટ આપવાની બાકી રહી ગઈ, તો ખાસ કરીને તમે જોઈ શકો છો રાત્રિના સમયે ઘણા જગ્યાએ આંચકાવાળો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે જોવા મળી શકે છે. પવનની ઝડપ મિત્રો રાત્રિના સમયે હજુ પણ આંચકાવાળી થઈ શકે છે અને વધી શકે છે. આવતાકાલે એટલે કે 2 તારીખે તમે જોઈ શકો સંપૂર્ણ ગુજરાતની અંદર એકદમ ઢાંકવાળું વાતાવરણ છે, ટાઢોળું હશે અને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સંપૂર્ણ ગુજરાતમાં ઝરમર વરસાદ ચાલુ રહેશે. ત્યારબાદ મિત્રો પવનની ગતિ ફરી પાછી નોર્મલ થઈ જશે અને ગુજરાતની અંદર સૂરજ દાદા છે એકદમ દર્શન દઈ દેશે. મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી કોમેન્ટ કરી દો ફટાફટ. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.